નમસ્કાર દોસ્તો, હું છું ભાર્ગવ જોશી। ફરીવાર આપનું સ્વાગત છે કરંટ અફેર્સ બાલાજી એકેડમી યુટ્યુબ ચેનલમાં। અને કાલે આપણે જે વિડીયો લેક્ચરમાં વાત કરી હતી કે કંપની શાસનનો અહીંયા અંત આવે છે અને હવે શરૂ થવા જઈ રહ્યું છે કે બ્રિટિશનું સીધું તાજ શાસન। તો આ તાજ શાસન શું કામ લાગુ પડે છે? તો કે એ 1857નો જે વિપ્લવ થાય છે એ 1857ના વિપ્લવ બાદ એના પરિણામ જે આવે છે એના ઉપરથી અંગ્રેજ સરકારને એવું લાગે છે કે હવે ભારતમાં કંપની શાસન કરી શકે તેમ નથી, કેમ કે ભારતના લોકોનો વિદ્રોહ, ભારતના લોકો સજાગ, જાગૃત અને એકતા દર્શાવતા હતા। ત્યારે અંગ્રેજોને એવું લાગે છે કે હવે બ્રિટિશનું તાજ શાસન સીધું લાગુ કરવાનો સમય આવી ગયો છે અને આમ કરતાં કરતાં બ્રિટિશ તાજ શાસન એ પોતાનો સીધું શાસન જે છે એ ભારતમાં પ્રવર્તી દે છે। તો ગયા લેક્ચરમાં આપણે કંપની શાસનના અંતિમ જે અધિનિયમ, એના નિયમો જે આવેલા એની આપણે ચર્ચા કરેલી અને હવે આજે આપણે વાત કરવાના છીએ કે ભારત શાસન અધિનિયમ 1858 આ ક્યારે આવે છે? તો કે એ તાજ શાસન લાગુ પડી જાય એના બાદ જો પહેલો અધિનિયમ જે બ્રિટિશ સરકારનો આવતો હોય તો એનું નામ છે ભારત શાસન અધિનિયમ 1858। પરંતુ એ પહેલાં મિત્રો આપણે ખાસ યાદ રાખવાની એ જરૂર છે કે કંપની શાસન અને બ્રિટિશ શાસનનો સમયગાળો શું છે? તો ઘણીવાર આપણે યાદ રાખવું જરૂરી છે, પરીક્ષામાં પણ કોઈક દિવસ પૂછાઈ જાય તો કંપની શાસનનો સમયગાળો જે છે એ 1773થી લઈ, એટલે કે આપણે જે વાત કરી હતી પહેલા અધિનિયમ કંપની શાસનના, બરાબર છે, નિયામક ધારાની વાત કરી હતી પહેલા લેક્ચરમાં, તો એ નિયામક ધારો 1773 એટલે કે 1773થી લઈ અને 1857 અથવા તો 1858 સુધીનો જે સમયગાળો છે એ કંપની શાસનનો છે। ત્યારબાદ બ્રિટિશ તાજ શાસનની શરૂઆત થાય છે ને એ 1858થી લઈ અને 1947 સુધી બ્રિટિશનું તાજ શાસન ભારતની અંદર રહે છે, બરાબર છે। ત્યારબાદ આપણો ભારત દેશ આઝાદ થાય છે, આપણને બધી ખ્યાલ છે। પરંતુ હવે અહીંયા વાત કરવાના છીએ તાજ શાસન ભારત શાસન અધિનિયમ 1858ની। તો 1858ના આ અધિનિયમમાં શું ફેરફારો, ધરખમ ફેરફારો કરવામાં આવે છે અને ભારતના શાસનને બ્રિટિશો પોતાની અંડર લઈ સંપૂર્ણપણે જે કહેવાય ને કે સંપૂર્ણપણે પોતાના તાબામાં લઈ અને પોતે ભારતને ચલાવવા માગે છે, તો એના માટેના કંઈક અધિનિયમો એ લોકોએ નિયમો બનાવેલા છે અને કંઈક કાયદાકીય કાર્યવાહી લોકોએ કરેલી છે આ બાબતમાં। તો આપણે જોઈએ છીએ તો કે 1857નો વિપ્લવ, અગાઉના લેક્ચરમાં મેં વાત કરેલી કે 1857ના વિપ્લવમાં આપણે એક અલગથી લેક્ચર બનાવવો પડશે કે જે 1857નો વિપ્લવ એક લેક્ચરમાં સામાન્ય રીતે સમજી શકાય તેમ નથી, કેમ કે ઘણું બધું લાંબુ છે, ઘણું બધું યાદ રાખવાનું છે। 1857ના વિપ્લવની ઘણી બધી વાતો પરીક્ષામાં પૂછાતી હોય છે, તો એ 1857ના વિપ્લવને આપણે ફરી એક નવા વિડીયો લેક્ચરમાં ભણીશું કે જેની અંદર આપણે અડધો પોણો કલાકનો સમય મળે। તો અહીંયા 1857ના વિપ્લવના પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનો અંત આવે છે, બરાબર। ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન જે ક્યારે શરૂ થયું હતું? તો કે 1773થી આમ તો શરૂ થયું હતું, એના અધિનિયમોને બધી દરેક બાબતો જેને કંપની પોતે ભારતને ચલાવતી હતી એમ કહી શકાય। તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનો અંત આવે છે, બરાબર છે, અને કોના પરિણામે? તો કે 1857ના વિપ્લવના પરિણામે કંપની શાસનનો અંત થાય છે અને ભારતમાં બ્રિટિશ તાજ શાસનમાં સમાવી દેવામાં આવે છે કે અંગ્રેજોને હવે ખ્યાલ આવી ગયો કે હવે અહીંયા કંપની શાસન ચાલી શકે તેમ નથી, કેમ કે હવે અહીંયા ભારતના લોકોનો વિદ્રોહ જોવા મળી રહ્યો હતો, બરાબર। અને 1857માં ખરેખર બહુ મોટો વિદ્રોહ થાય છે જેની આપણે આગળ ચર્ચા કરીશું એક નવા વિડીયો લેક્ચરમાં। તો અહીંયા બ્રિટિશ તાજ શાસનની શરૂઆત થાય છે અને ખાસ હવે વાત કરીએ તો કે ભારતના જે ગવર્નર જનરલ હતા, બરાબર, ભારતના જે ગવર્નર પહેલાં શું હતું? તો કે બંગાળના ગવર્નર જનરલ, ત્યારબાદ શું થયું? તો કે ભારતના ગવર્નર જનરલ, અને હવે આવે છે બ્રિટિશ તાજ શાસનમાં તો કે ભારતના ગવર્નર જનરલનું પદ નાબૂદ થાય છે આ કાયદાથી અને એક નવું પદ આવે છે, તો કે કયું? તો કે વાઇસરોયનું પદ એક ભારતમાં નવું ઊભું થાય છે બ્રિટિશ તાજ શાસનની હેઠળ। અને ત્યારબાદ આગળ વાત કરીએ તો કે પ્રથમ વાઇસરોય બનવાનું બહુમાન કોને જાય છે? ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જતો હોય છે કે ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? તો ભારતના પ્રથમ વાઇસરોય જે હતા એ લોર્ડ કેનિંગ હતા। લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઇસરોય। ત્યારબાદ આગળ એક વાત કરીએ તો કે અહીંયા આપણે અગાઉના લેક્ચરમાં વાત કરેલી હતી કે બે પદો હતા જે વેપારી કાર્યો અને રાજકીય કાર્યો સંભાળતા।
હવે આપે મને જણાવવાનું છે કે એ કયા પદો હતા કે જે વેપારી કાર્યો અને રાજકીય કાર્યો સંભાળતા, એ આપણે અગાઉના વિડીયો લેક્ચર્સમાં વાત કરી ચૂક્યા છીએ. જો આપે એ વિડીયો ન જોયો હોય તો આગળના પાર્ટ જોઈ લેશું, જેથી કરીને આખી સિક્વન્સ તમને યાદ રહેશે. તો અહીંયા બે પદો હતા. કયા કયા? તો કે બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર. આ બે પદો જે છે એ બે પદોનો અહીંયા અંત આવે છે. કંપની શાસનમાં બે પદો હતા, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર પદનો અંત આવે છે અને એક નવું પદ ઊભું થાય છે જે કે આ બંને કાર્યો. હવે તો જો કે એક વસ્તુ કહેવાની સ્પષ્ટ છે કે અહીંયા ભારતની અંદર અંગ્રેજો જે વ્યાપાર કરવા માટે આવ્યા હતા એ વ્યાપાર હવે કરતા નથી. અહીંયા એને વ્યાપારી કાર્યો બંધ કરી દીધા છે અને માત્ર એ રાજકીય સત્તામાં પગ પેસારો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને જેમાં સફળ થાય છે. તો અહીંયા બોર્ડ ઓફ કંટ્રોલ, કોર્ટ ઓફ ડાયરેક્ટર પદનો અંત આવે છે અને એક નવું પદ અમલમાં આવે છે. ક્યારે? તો કે બ્રિટિશ તાજ શાસનની અંદર ભારત શાસન અધિનિયમ 1858 અંતર્ગત. તો અહીંયા કયું પદ આવે છે? તો કે ભારત સચિવ, અથવા તો એને બીજી ગુજરાતી આપણે ભાષામાં કહી શકાય તો કે ભારતના રાજ્ય સચિવ. અંગ્રેજીમાં કેવું હોય તો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા. સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા આ નામ આપી શકાય. તો ભારતના સચિવ નામનું પદ આવે છે. હવે આ દરેક જે કાર્ય છે એ ભારતના સચિવ સંભાળતા. અહીંયા આપણને ખ્યાલ છે કે આપણે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેનો તફાવત ખ્યાલ છે કે રાષ્ટ્રપતિ પદ પ્રમાણે ખરેખર ઊંચું પદ છે, પરંતુ સૌથી વધારે કાર્યભાર અને કામનો ભાર આ બધું કોણ સંભાળતું હોય છે? તો કે પ્રધાનમંત્રી. સૌથી વધારે સત્તા કોની પાસે? તો કે પ્રધાનમંત્રી પાસે છે. તો અહીંયા એ જ રીતે આ બે પદો છે કે વાઇસરોય અને ભારત સચિવ. આ જે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા રહ્યા, ભારતના રાજ્ય સચિવ, એની પાસે સત્તાઓ અને કાર્યભાર સૌથી વધારે હતો. તો અહીંયા ભારત સચિવને મદદ કરવા માટે આગળ શું થાય છે? તો કે પરિષદનું નિર્માણ થાય છે. આ પરિષદ જે છે એ 15 સભ્યોવાળી હતી. 15 + 1 એટલે કે કુલ 16 થાય. પરંતુ અહીંયા આપણે યાદ એ રાખવાનું છે કે એક અધ્યક્ષ, એટલે કે અધ્યક્ષ કોણ હતા? તો કે ભારત સચિવ પોતે, પ્લસ 15 સભ્યોવાળી એક પરિષદનું નિર્માણ થાય છે જે એક સલાહકાર સમિતિ હતી, જે ભારત સચિવને કોઈ બાબત અંતર્ગત સલાહ દેતી અને આ સલાહના અંતના પરિણામે કંઈક નિર્ણય અને કંઈક નવા અનુશાસન, નવા નિયમો આના ઉપરથી ભારત ઉપર લાવવામાં આવતા. તો અહીંયા ભારત સચિવને મદદ કરવા માટે 15 સભ્યોની એક પરિષદનું નિર્માણ થાય છે, જેને એક ટૂંકમાં કહી શકાય તો કે સલાહકાર સમિતિ પણ હતી. અને આ જે ભારત સચિવ રહ્યા એ બ્રિટિશ સંસદને સીધા જવાબદાર હતા. આપણે ખાસ એ યાદ રાખવાનું છે કે કદાચ પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે છે કે ભારત સચિવ વિકલ્પોના પ્રશ્નોમાં પણ આ પૂછાઈ શકે કે ભારત સચિવ કોને જવાબદાર હતા? તો કે ભારત સચિવ જે રહ્યા એ બ્રિટિશ સંસદને સીધા જવાબદાર હતા અને ભારત સચિવ જે રહ્યા એ કેબિનેટના સભ્ય, બ્રિટિશ કેબિનેટના સભ્ય પણ હતા. ખાસ અગત્યનું એ યાદ રાખવાનું છે કે ભારત સચિવ બ્રિટિશ કેબિનેટના સભ્ય પણ હતા અને એ ભારત સચિવ રહ્યા એ જ તો કે બ્રિટિશ સંસદને સીધા જવાબદાર હતા. તો અહીંયા ખાસ અત્યારે આ ભારત શાસન અધિનિયમમાં 1858માં આ જે મહત્વની બાબતો અને ખાસ કરીને ધરખમ ફેરફારો કરવામાં આવેલા એની આપણે અહીંયા ચર્ચા કરી. તો કે ફરી એકવાર ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનો અંત આવે છે, ત્યારબાદ બ્રિટિશ તાજ શાસનની સીધી શરૂઆત થાય છે. તો કે આ કઈ બાબતના લીધે આવું થાય છે? તો કે 1857ના વિપ્લવના કારણે. ત્યારબાદ શું થાય છે? તો કે ભારતના ગવર્નર જનરલનું પદ જે છે નાબૂદ કરવામાં આવે છે અને કયું પદ આવે છે? તો કે વાઇસરોયનું પદ આવે છે. પ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ હતા. ત્યારબાદ આગળ વધીએ તો કે બે પદોને નાબૂદ કરવામાં આવે છે કંપની શાસનમાં જે નિર્માણ પામ્યા હતા એ કયા કયા? બોર્ડ ઓફ કંટ્રોલ, કોર્ટ ઓફ ડાયરેક્ટર, બે પદનો અંત આવે છે. ને ત્યારબાદ એક નવું પદ કયું આવે છે? સેક્રેટરી સ્ટેટ ફોર ઇન્ડિયા. બરાબર, ભારતના રાજ્ય સચિવ અથવા તો ભારતના સચિવ. આ પદ માટે કેટલા સભ્યોની જે પરિષદ છે એનું નિર્માણ થાય છે? તો કે 15 સભ્યોવાળી પરિષદનું નિર્માણ થાય છે, પ્લસ 1 એટલે કે ભારતના સચિવ જે અધ્યક્ષ આ પરિષદના હોય છે અને આ સલાહકાર સમિતિ તરીકે કાર્ય કરે છે. તો હવે આ આપણે વાત કરી થઈ ગઈ ભારત અધિનિયમ 1858ની. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ એક નવા અધિનિયમની કે જેની અંદર અંગ્રેજ બ્રિટિશ તાજ શાસન છે એ ભારતમાં શાસન કરવા માટે ઘણા નવા નિયમો અને ફેરફારો લાવે છે. અને ખાસ કરીને કે આપે જો અમારા આગળના વિડીયો લેક્ચર ન જોયા હોય તો ફરજિયાત જરૂરથી જોઈ લેજો, જેથી કરીને આપને શું છે કે એક આખી સિક્વન્સ બની જાય. એક વાર્તા પ્રમાણે જ આપણે લીધું છે
શરૂઆતથી લઈ અને આપણે અંત સુધી પહોંચવું છે, બરાબર છે. દરેક વિદ્યાર્થી જેણે બંધારણ કદાચ એમણે વાંચ્યું પણ નથી તો એમને આસાનીથી ખ્યાલ આવી શકે કે ભારતનું બંધારણનું કઈ રીતે ઘડાય છે, એમાંથી કઈ રીતે બંધારણનું નિર્માણ થાય છે. તો આ બધી પૂર્વ ભૂમિકા રૂપે પણ આપણે ભણવું જરૂરી છે અને આમાંથી પણ ઘણા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આપે જો અમારો વિડીયો લેક્ચર અગાઉના ન જોયો તો ફરીવાર જોઈ લેશો અને આપને જો અમારા વિડીયો લેક્ચર્સ ગમતા હોય તો આપ એક લાઇક અવશ્યથી કરજો. આપના મિત્રો સુધી પણ આ વિડીયો લેક્ચર્સને શેર કરજો અને જો યુટ્યુબમાં પણ આપણા વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે અને ખાસ ફેસબુકમાં પણ આપણે કરંટ અફેર્સ બાલાજી એકેડમી ચેનલ જે ફેસબુક પેજ છે એ પણ બનાવેલું છે કે એની અંદર પણ આપને આ દરેક વિડીયો લેક્ચર્સ અહીંયા જોવા મળશે. તો આપના મિત્રો સુધી પણ આ વિડીયોઝને પહોંચાડો. ગમતા હોય તો લાઈક અવશ્યથી કરજો. આપના કોઈ પ્રતિભાવો હોય તો અમને જરૂરથી જણાવશો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કરંટ અફેર્સ બાલાજી એકેડમી યુટ્યુબ ચેનલ. ફરીવાર કાલે મળીશું એક નવા અધિનિયમ સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.